અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં એક દાયકા સુધી યુરોલોજી પ્રોફેસર રહી આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારા 45 વર્ષના ભારતીય તબીબ પર જ પોતાના વિદ્યાર્થીઓ સાથે અણછાજતી પજવણીનો ભયાનક આરોપ લાગે અને પોતાની નિર્દોષતા સાબિત કરવા જ્યારે તેઓ નીકળે અને એરપોર્ટ પર અમેરિકામાં તેની ધરપકડ કરી લેવાય છે। સમાચાર મુજબ મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગત 20 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11:15 વાગ્યે ભારતીય મૂળના જાણીતા 45 વર્ષના યુરોલોજિસ્ટ ડોક્ટર રંજીત રામાસામીની અટકાયત કરવામાં આવી છે। કાનૂની વિગતો દર્શાવે છે કે ડોક્ટર રંજીત રામાસામી વર્ષ 2015 થી 2024ના દાયકા દરમિયાન યુનિવર્સિટી ઓફ મિયામી અંદર યુરોલોજી વિષયના પ્રોફેસર અને મેલ રિપ્રોડક્ટિવ મેડિસિન એન્ડ સર્જરીના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તે પછી વર્ષ 2024 થી તેઓ દુબઈની જુમેરાહ અમેરિકન ક્લિનિક ખાતે કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા હતા। પરંતુ તેમની સામે ગત ઓક્ટોબર 2025ના મહિનામાં જ અમેરિકી અદાલત દ્વારા અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું। કાનૂની ફરિયાદ અનુસાર તેમની સામે 2 ગંભીર કાયદાકીય અને શારીરિક ભંગના 3 સત્તાવાર ચાર્જીસ મૂકવામાં આવ્યા છે। સત્તાવાર પોલીસ અહેવાલો મુજબ કુલ 6 પુરુષ પીડિતો સામે આવ્યા છે, જેઓ મુખ્યત્વે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ફેલોઝ અને ટ્રેનીઝ હતા અને તેમની સાથે વર્ષ 2016 થી 22ના સમયગાળા દરમિયાન આ અણછાજતી ઘટનાઓ ઘટી હોવાનો કાનૂની દાવો કરાયો છે। કાનૂની તપાસ અને પોલીસ દસ્તાવેજો દર્શાવે છે કે ડોક્ટરે પીડિતોને અલગ અલગ તબીબી બીમારીઓ કે એસટીડીના નકલી લેબ રિપોર્ટ્સ બતાવીને બિનજરૂરી તબીબી તપાસ, ચકાસણી અને પ્રોસ્ટેજ મસાજ જેવી પ્રક્રિયાઓ ઓફિસ અવર્સ પછી સાવ એકાંતમાં હાથ ધરી હતી, જેને કાયદાકીય રીતે અનઅધિકૃત, અયોગ્ય, સંમતિ વિનાની ગણાવાય છે। જો કે આ અરેસ્ટ વોરંટની જાણ થતાં જ ડોક્ટર રંજીત રામાસામી દુબઈથી સ્વયંભૂ અમેરિકા પાછા આવ્યા હતા અને પોતાનું નામ સાફ કરવા માટે મિયામી એરપોર્ટ પર ઉતરતા જ શરણાગતિ સ્વીકારી હતી કે પછી તેમને મિયામી બોન્ડ કોર્ટમાં જજ મિન્ડી એસ ગ્લેઝર સમક્ષ સત્તાવાર રજૂ કરવામાં આવ્યા હતા, જે અદાલતે તેમને $1,20,000 જામીન બોન્ડ પર જેલ મુક્તિ આપી હતી। અદાલતી આદેશ મુજબ તેમણે પોતાના પગમાં સત્તાવાર જીપીએસ ટ્રેકર મોનિટર સાથે ફ્લોરિડાના સરસોટા ખાતે પોતાની પત્ની અને બાળકો સાથે હાઉસ અરેસ્ટ રહેવું પડશે। આ તમામ પીડિતો સામે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવા પર સખત કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। બીજી તરફ ડોક્ટર રંજીત રામાસામીએ કોર્ટમાં પોતાની જાતને સાવ નિર્દોષ જાહેર કરીને નોટ ગિલ્ટીનો કાનૂની દાવો કર્યો છે। તેમણે જાહેર નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે મેં ક્યારેય કોઈ પણ બિનજરૂરી મેડિકલ પ્રક્રિયા આચરી નથી અને ક્યારેય પણ કોઈની સાથે ગંભીર અણછાજતું આચરણ પણ કર્યું નથી। તેમણે આરોપોને તદ્દન ખોટા, બદનક્ષી ભર્યા અને યુનિવર્સિટીના અસંતુષ્ટ સભ્યોનું રચાયેલું કાવતરું ગણાવ્યું છે। ડોક્ટર રામાસામીએ ઉમેર્યું કે 2024માં જ્યારે તેઓ યુનિવર્સિટી છોડીને દુબઈ ગયા ત્યારે તેમનો તબીબી રેકોર્ડ સાવ ગુડ સ્ટેન્ડિંગમાં હતો અને તેમનું ફ્લોરિડા મેડિકલ લાયસન્સ આજે પણ ચાલુ છે। વળી તેમણે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી તંત્ર તેમને એવા મેડિકલ દસ્તાવેજો પૂરા નથી પાડી રહ્યું જે અદાલતમાં તેમની નિર્દોષતા સાબિત કરી શકે। હાલમાં મિયામી અદાલતમાં તેમની સામે આગળની અરેઇન્જમેન્ટ કાનૂની સુનાવણી ચાલુ રહી છે। દોસ્તો, ભારતીય ડોક્ટર સાથે થયેલી આ વાત, આ ઘટના, આ કાર્યવાહી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।